લલકાર ન્યૂઝ દ્વારા સતત તમને અમે દેખાડી રહ્યા છે અમારા સ્પેશિયલ એપિસોડ કે જેની અંદર ભારતભરમાં જે કોલ સેન્ટરનો વેપલો ફેલાયેલો છે, ગેરકાયદેસર કોલ સેન્ટરનો, કોણ લોકો આ ચલાવી રહ્યા છે અને લલકાર ન્યૂઝની ટીમ દ્વારા જે આ કોલ સેન્ટરના વેપલાનો પર્દાફાશ કરવામાં આવ્યો તેને લઈને તેની અસર કેવા પ્રકારની પડી છે એ સમાચાર પણ અમે તમને સતત દેખાડી રહ્યા છે. આજે આપણે ફરી એકવાર વાત કરીશું નરોડાના કોલ સેન્ટરની. એ કોલ સેન્ટર કે જે આજથી 3 કે 4 મહિના પહેલા નરોડામાં આવેલા ઇવાન 3 ફ્લેટમાં નરોડા પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. રીતેશભાઈ, નરોડામાં અંદાજિત 3 થી 4 મહિના પહેલા ઇવાન 3 ફ્લેટમાં કોલ સેન્ટરની રેડ કરવામાં આવી. મકાન ભાડે રાખીને આ લોકો કોલ સેન્ટર ચલાવતા હતા. કુલ 5 આરોપી પકડાયા છે. એ આરોપીઓ કોણ કોણ હતા અને આ કોલ સેન્ટરનો મુખ્ય માસ્ટર માઇન્ડ કોણ સામે આવ્યો છે? જે ઇવાન 3 ની અંદર જે કોલ સેન્ટર પકડાયું હતું, બોગસ કોલ સેન્ટર, એના ઇન્ટરનેશનલ તાર હતા. જે તે વખતે પોલીસે પણ કહ્યું હતું. એમાં માસ્ટર માઇન્ડ જે આરોપીઓ છે હજુ પણ ફરાર છે. એમાં જે 5 આરોપી પકડાયા હતા એમાં મનીષ અંછાની, કુણાલ ચાવલા, દિનેશ કલ્યાણી, જયેશ મકવાણા અને આશીષ ઉર્ફે કેવિન મંગલાની એ વોન્ટેડ હતો. પરંતુ હવે એની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે. એટલે ટોટલ 5 આરોપીની પોલીસે ધરપકડ કરી છે અને હાલ એ લોકો સેન્ટ્રલ જેલમાં છે, સાબરમતી સેન્ટ્રલ જેલની અંદર. અને જે લોકો વોન્ટેડ છે એમાં સુજલ મંગલાણી અને મયુર મંગલાની, અને એની પોલીસ તપાસ કરી રહી છે ખરેખર એ લોકોનો કેટલો રોલ છે અને શું ભૂમિકા છે બધાની. બરાબર છે. હવે જે આ તમે કીધું એમ કે ભાઈ આશીષ ઉર્ફે કેવિન મંગલાનીની ધરપકડ થઈ ગઈ છે અને જે તે વખતે પોલીસની અંદર મેલાફાઇડ હેતુ હતો એ પણ બહાર આવી ગયો છે પોલીસથી. અને આ જે સ્કેમ થયું એમાં આ ગોપાલસિંહ નામનો જે વ્યક્તિ છે પોલીસ કર્મચારી, એને જ મહત્વની ભૂમિકા ભજવી હતી. અને એના કારણે પોલીસ ઉપર છાંટા ઉડ્યા છે અને પોલીસને બદનામી મળી છે. બોગસ કોલ સેન્ટરની અંદર આપણે અનેક વખત કહીએ છીએ કે ભાઈ પોલીસ જે છે, કેટલાક પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ અને કેટલાક પોલિટિશિયનો મળેલા છે, એ બહાર નથી આવતા. એનું કારણ છે કે જો રેડ થાય, પકડાય તો એને એ લોકો ડામી દે છે. એટલે આ કેસમાં પણ એવું જ છે. ગોપાલસિંહ નામનો જે પોલીસ કર્મચારી છે, એવું કહેવાય છે કે એની આંગળીયા પેઢી જે છે નરોડા ગેલેક્સી બાજુ, બરાબર છે, આંગળીયા પેઢીમાં એની પાર્ટનરશિપ અથવા તો કોઈ ભૂમિકા છે, બરાબર, એના દ્વારા જ હવાલો આપવામાં આવ્યો હતો. અને આ કેસની તપાસ આપણે અગાઉ પણ કહી ચૂક્યા હતા તેમ શાહીબાગ પીઆઈને પોલીસ કમિશનર દ્વારા સોંપવામાં આવી છે. કારણ કે તટસ્થ તપાસ થાય અને યોગ્ય જે છે આરોપીઓ પકડાય. એમાં જે મેઇન માસ્ટર માઇન્ડ જે છે અત્યાર સુધી, આ જે મનીષ અંછાની જે છે, એ મનીષ અંછાની અને એના કારણે આશીષ પકડાયો, આશીષ ઉર્ફે કેવિન મંગલાની, બરાબર છે. એ આશીષ મંગલાની, આ ઉપરાંત જે સુજલ મંગલાની અને મયુર મંગલાની, આ 3 કૌટુંબિક ભાઈઓ છે, સગા ભાઈ અથવા માસીના દીકરા, પણ કોઈ રીતે ભાઈઓ છે. આ ત્રણેયની પહેલા જો તમે લાઈવ એ જોયું હોય તો એમની ઇકોનોમિકલ પરિસ્થિતિ એટલી બધી કોઈ એ નહોતી, એમ સારી એટલી બધી નહોતી, એમ મધ્યમ વર્ગના લોકો હતા. પરંતુ અત્યારે આ કરોડો અબજોમાં રમી રહ્યા છે. આ ઉપરાંત શરાબ અને સુંદરીના શોખીન છે અને પૈસા કઈ રીતે ઉડાવી રહ્યા છે એ અંગે પણ આપણે બતાવીશું. તમને રીતેશભાઈ એકવાર રોકવા માંગીશ. જે વિડીયો અમારી સામે આવ્યા છે તે વિડીયો એકવાર અમે તમને દેખાડીશું કે કેવી રીતે આ જે આરોપીઓ છે કે જે 2 નંબરના રૂપિયા, જે કોલ સેન્ટરના રૂપિયા કમાયા છે અને તે પબમાં જઈને ઉડાવી રહ્યા છે, એ વિડીયો એકવાર અહીંયા જોઈશું આપણે.
રીતેશભાઈ, આપણે આ વિડીયો જોયા કે જેની અંદર જે પણ આ કોલ સેન્ટરિયાઓ છે, લગભગ ઘણા બધા કોલ સેન્ટરિયાઓના કેસમાં આપણે જોયું છે કે એ લોકો વધારે પડતા પૈસા શરાબ શબાબ ને સુંદરીમાં જ વાપરતા હોય છે. થાઈલેન્ડમાં પણ આ લોકોના કોલ સેન્ટરો ચાલતા હતા. કઈ રીતે ચાલી રહ્યું છે? તો એ જે પૈસા આવે ત્યાં અમેરિકન નાગરિકો એ જે માગવામાં આવે છે એ પૈસામાં કંઈક 16 ડિજિટલનો કંઈક કાર્ડ હોય છે. આ પહેલા જે પ્રમાણે મને જેટલી સમજણ પડી હતી કે જે પહેલા જે રિચાર્જના કાર્ડ આવતા હતા એમાં 16 ડિજિટના નંબર આવતા હતા. હા, બસ એ પ્રમાણેના કાર્ડ છે કે જે આ હવાલા કૌભાંડમાં ઉપયોગ કરવામાં આવતા હોય હા છે. હા, એને ગેમિંગ કાર્ડ કહેવાય છે. અને ગેમિંગ કાર્ડ જે છે એ ચાઇના પહોંચે છે. એટલે ચાઇનાની કરન્સી છે એને આરએનબી કહેવાય છે, આરએનબી કરન્સી. બરાબર છે. એ આરએનબી કરન્સીમાં એ થાય છે. અને ચાઇનાની જ કોઈ બેંક છે, એબીસી બેંક, ચાઇનાની. બરાબર છે. જાણીતી બેંક છે. હા, એ ત્યાંની ખૂબ ફેમસ છે. અને આ પૈસાની લેવડ દેવડ જે થાય છે એ ત્યાંથી જ થાય છે. જે કોલ સેન્ટરના સૌથી વધારે પૈસાની જો લેવડ દેવડ થતી હોય તો ચાઇનાથી થાય છે, આ બેંકમાંથી. અને જે વેપારીઓ જે છે, આપણા ઇન્ડિયાના વેપારીઓ ને બધા ત્યાં આગળ કોઈ પણ વસ્તુની ખરીદી કરવા જાય તો એ લોકો પણ ત્યાંના પૈસા જે છે એ સરકાર જોડે લે તો એ લોકોને વધારે પૈસા ચૂકવવા પડે. ઇન્ડિયન કરન્સીને તેના આરએનબી કરન્સીમાં જો ટ્રાન્સફર કરો તો વધારે પૈસા એ કરવું પડે. પરંતુ કેટલાક એ લોકોને સસ્તા પડે. સપોઝ કે આરએનબીના રૂપિયા 100 રૂપિયા છે અને આપણું ભારતના 100 રૂપિયા બરાબર ત્યાંના 10 રૂપિયા છે. બરાબર છે. તો એ લોકો શું કરે છે, સરકાર જોડે નહીં પરંતુ આવા કોલ સેન્ટરિયા જે 2 નંબરના રૂપિયા હોય ને એ 2 નંબરના રૂપિયા લે છે. એટલે એમને 10 રૂપિયાના 100 રૂપિયાની જગ્યાએ ઓછા ભાવમાં આપવા પડે. સસ્તા ભાવમાં 100 ની જગ્યાએ 125 રૂપિયા કે એવા કંઈક મળતા હોય છે. આ તો એક એક્ઝામ્પલ આપું છું, આઈ એમ નોટ શ્યોર. એટલે આ જે પૈસાની હેરાફેરી થાય છે એ બહુ મોટા પાયે થાય છે. અને ચાઇનાથી પછી પૈસા ભારત કેવી રીતે આવે છે? તો એ ચાઇનાના જે છે આ કાં તો વેપારીઓને મોકલે અથવા તો એ લોકોની કેટલીક ઓફિસો અહીં ઇન્ડિયામાં પણ હોય છે. એટલે ત્યાં પૈસા જમા થયા એના પૈસા અહીં ઇન્ડિયન કરન્સીમાં મળી જાય છે. આપણા આગળિયા પેઢીઓ યસ, આંગણિયા પેઢીઓની બહુ જ મહત્વની ભૂમિકા છે. હવાલા કૌભાંડ જે છે મોટા ભાગની આંગણિયા પેઢીઓમાં થાય છે. બરાબર છે. અગાઉ પણ કીધું હતું અને હમણાં થોડા સમય પહેલા એક રેડ પડી હતી, એમાં પણ 5 આંગણિયા પેઢીના નામ ખુલ્યા પણ હતા. એટલે જે આંગણિયા પેઢી છે ને એ કરવાની બહુ જ પૈસા ત્યાંથી હવાલા મારફતે મંગાવવામાં આવે છે અને એની અંદર આંગળીયા પેઢીનો રોલ ખૂબ મહત્વનો રહેલો છે. પણ રીતેશભાઈ, એમાં એક સવાલ છે કે આંગળીયા પેઢીમાં તો જ્યારે પણ રેડ પડે કે તપાસ થાય તો જે બી અવારનવાર કોઈના બી નામે થાય, એક્ઝામ્પલ તરીકે તમારા નામે હું પૈસા મોકલતો હોઉં તો આંગળીયા પેઢીમાં એ તો હવાલો બોલવાનો જ છે. તેમ છતાં બી આ લોકોના નામ કેમ સામે નથી આવતા? એનું કારણ એવું છે કે આંગણિયા પેઢીમાં જે લેનાર, એટલે તમે લેનાર છો અને હું મોકલનાર છું, એ બંનેના દર 3 મહિને નામ બદલાઈ જાય. એક વખત રીતેશ મોકલનાર હોય અને લેનાર મયુર હોય. એના કારણે આ લોકોનો ચિઠ્ઠો જે છે એ બહાર નથી આવતો. પણ એક સવાલ એમાં બી રીતેશભાઈ થાય છે, નામ બદલાતા હોય, મોબાઈલ નંબર તો એ લોકોના રહેતા જ હોય છે ને. ના, મોબાઈલ નંબર ને વ્યક્તિ જ બદલાઈ જતી હોય, સમજો. એ એટલે લોકોના મોબાઈલ બીજા નંબર બી માણસો, બદલી નાખે. મોબાઈલ નંબર બી બદલાઈ જાય અને નામ જ બદલાઈ જાય. એટલે બધી જ આખી હિસ્ટ્રી માણસો એમના જ હોય પણ નામ બદલીને એટલે ફરી એટલે એમનો હિસાબ જ ના મળે, એમનો ચિઠ્ઠો જ ના ખુલી શકે. એટલે દર 3 મહિનાના ખોલવા જાય તો નંબર આવી ગયો પોલીસ પાસે. એટલે એ લોકો આઈએમઈઆઈ નંબર હોય ને એ આઈએમઈઆઈ નંબરમાં સિમ કાર્ડ બીજા નંબરનું નાખી એટલે દે. તમારો જે મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબર તમે જે સિમ કાર્ડ છે એ તમે બદલી નાખો, પરંતુ મોબાઈલ છે એ મોબાઈલ એનો એ રહેતો હોય છે અને એના જ કારણે આઈએમઈઆઈ નંબર ઉપરથી એ લોકો પકડી જતા હોય છે. હા, આઈએમઈઆઈ નંબર જે કોલ સેન્ટરનો ધંધો કરે મોટાભાગના લોકોને આ ખબર નથી હોતી. એટલે આઈએમઈઆઈ નંબર એનો એ જ હોય. એટલે પોલીસ શું કરે, હવે એવી ટેકનોલોજી આવી ગઈ છે ને અમેરિકામાં તો ખાસ, અમેરિકામાં આપણી ઈડી જોડે એ લોકો જોડે એવી ટેકનોલોજી આવી કે આઈએમઈઆઈ નંબર હોય એટલે તાત્કાલિક આનો નંબર ટ્રેસ થઈ જાય છે. એટલે ફોન નંબર બદલેલો હોય પણ વ્યક્તિ એ વાપરતો હોય તો જ ખબર પડી જાય છે. એના કારણે આ પકડી જવાની શક્યતાઓ વધારે રહી છે. એટલે આ જે ટેકનોલોજી છે ને એ ટેકનોલોજીમાં એવું કહી શકાય કે તમે સિમ કાર્ડ બદલો છો, પરંતુ જો એ જ મોબાઈલની અંદર તમે બીજું સિમ કાર્ડ નાખો તો તરત જ એ પોલીસને ખ્યાલ આવી જતો હોય છે, જે એજન્સી છે તે એજન્સીને ખ્યાલ આવી જતો હોય છે કે ભાઈ આ મોબાઈલનો જે આઈએમઈઆઈ નંબર છે તેની અંદર બીજો નંબર એક્ટિવ થયો છે. તે નંબર પણ પોલીસ સાથે પહોંચી જતો હોય છે અને આ રીતે આખું આ રેકેટ છે એનો પર્દાફાશ કરવામાં આવે છે. જે રીતે અત્યારે માહિતી મળી છે, જે રીતે અમારા એડિટર રીતેશભાઈ માહિતી આપી રહ્યા છે, એ માહિતી પરથી એટલું જ ચોક્કસ કહી શકાય કે જે મોબાઈલ ફોન બદલાતા નથી એના કારણે જે કોલ સેન્ટર આવ્યો છે તેમના સુધી પોલીસને પહોંચવામાં સફળતા મળતી હોય છે.
આ તમામ લોકોના કોલ સેન્ટર ઇન્ડિયા બહાર પણ ચાલી રહ્યા છે અને ત્યાં સુધી પોલીસને પહોંચવામાં સફળતા મળી શકે એવી છે. પરંતુ હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ તપાસ ક્યાં સુધી પહોંચાડે છે. તમારું શું માનવું છે કે પોલીસ ઇન્ટરનેશનલ લેવલ સુધી તપાસ કરવા પહોંચી શકશે ખરી? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.